ચીઝ ચીલી ફૂટલોંગ સેન્ડવિચ બનાવવાની રીત. દર્શક મિત્રો, આ ગીત સાંભળીને તમને પણ મેળાની યાદ આવી ગઈ ને? મને પણ મને એક વાત જણાવો કે તમને મેળામાં જવા માટે સૌથી વધારે એક્સાઇટમેન્ટ કઈ વાતનું હોય? રાઇડ્સમાં બેસવા માટે, ગેમ્સ રમવા માટે કે પછી ખાવા માટે? જો હું મારી વાત કરું ને તો મને સૌથી વધારે એક્સાઇટમેન્ટ ખાવા માટે હોતું, કારણ કે જેમ જેમ તમે કાર્નિવલમાં આગળ જાઓ ને એટલે કંઈક નવું ખાવાનું મળે અને પછી એમ તમારું એક્સાઇટમેન્ટ તમારા કંટ્રોલમાં જ ના રહે. એટલે મને તો સૌથી વધારે એક્સાઇટમેન્ટ ખાવા માટે હતું. પણ આપણો જે અહીંયા કાર્નિવલ સ્પેશિયલ એપિસોડ છે ને એ કંઈક વધારે સ્પેશિયલ છે, કારણ કે અહીંયા ફન પણ હશે, ફ્લેવર્સ પણ હશે અને એની સાથે સાથે રાઈસની ક્રિએટિવ રેસિપીઝ પણ હશે. તો એક કામ કરીએ ને, આ ફનને ડબલ કરવા માટે ફટાફટ બોલાવી લઈએ આપણા આજના શેફ સ્મિત સાગરને. પ્લીઝ વેલકમ. કેમ છો મેમ? બસ એકદમ મજામાં. મેમ મને તો એવું જ લાગે છે કે હું ધ રસોઈ શો ના રસોડેની કોઈ કાર્નિવલમાં આવ્યો છું. કાર્નિવલ જ છે, ધ રસોઈ શો નું કાર્નિવલ. શું વાત છે? યસ. તો શું સ્પેશિયલ છે આજે? એ તો તમે કહેશો ને. ઓબ્વિયસલી રાઈસ કાર્નિવલ છે અને રાઈસ, આઈ લવ રાઈસ. તો આ રાઈસ કાર્નિવલમાં તમારું મેનુ શું છે? મારા મેન્યુમાં રાઈસ રિલેટેડ જે ડિશ છે ને એ છે વન પોટ કઢી ચાવ, નેક્સ્ટ ફૂટલોંગ ચીઝ ચીલી, ઓહ, કે તમે એને ચીઝ ચીલી ફૂટલોંગ બોલો. ચીઝ ચીલી ફૂટલોંગ. ચીઝ ચીલી ફૂટલોંગ લાસ્ટ શેફ સ્પેશિયલ છે. એ કઈ ને કે ભૂલમાંથી એક ડિશ બની ગઈ. એ જ્યારે દર્શક મિત્રો જોશે ત્યારે સમજી જશે. એ ડિશ છે ખમણ ચટપટી. ખમણ ચટપટી એટલે આ તો મારા માટે પણ સરપ્રાઈઝ છે. તો એમની સાથે સાથે મને પણ થોડું એક્સાઇટમેન્ટ છે કે તમે શું બનાવવાના છો. તો એક કામ કરીએ, અમારા બધાની સાથે સાથે મેન જેમની માટે તમે આ ડિશિસ બનાવવાના છો એમને બોલાવી લઈએ. જી, તો ચાલો બોલાવી લઈએ ભૂમેશ્વરી બેન અને એમના પરિવારને. પ્લીઝ વેલકમ. કેમ છો ભૂમેશ્વરી? બસ મજામાં, એકદમ મજામાં. બહુ જ. તમને ગરબા રમવાનો બહુ શોખ છે ને? હા, બહુ જ. એ જોઈ લીધું મેં હમણાં. આજે કોણ કોણ આવ્યું છે તમારી સાથે? આ મારા મોટા બેન છે પ્રિયાંશી, આ મારી નાની બેન છે કામ્યા અને આ મારા મમ્મી છે મીનાબેન. કેમ છો? મજા આવે છે? મેમે બેનમાં જ આવત. અચ્છા, સૌથી મોટા બેન. ભૂમેશ્વરી, તમે શું કરો છો? અત્યારે મેં 12th કમ્પ્લીટ કર્યું છે. ઓકે. હવે મારી કોલેજ સ્ટાર્ટ થશે. અચ્છા, તો શું બનાવતા હતા તમે? ત્યારે હું નાની નાની વસ્તુ, કેક છે, પરોઠા છે, પછી મતલબ કે સમથિંગ કંઈક શાક બાક સારું બનેલું એ બધું. તો આજે અમારા શેફે તમારા માટે મસ્ત મજાનું મેનુ નક્કી કર્યું છે. ઓકે ઓકે. તો શેફ, તમે બધી જ રેસિપીઝની પ્રિપરેશન સ્ટાર્ટ કરો, ત્યાં સુધી ભૂમેશ્વરી તમને જોઈન કરે છે. ડન મેમ, હું બધી તૈયારી કરું છું. યસ. વેલકમ ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. અને આજે મારી સાથે છે ભૂમેશ્વરી મેમ. વેલકમ ભૂમેશ્વરી મેમ. થેન્ક યુ. કેવું ફીલ થાય છે? બહુ જ સારું ફીલ થાય છે. રિયલી એક્સાઇટેડ હા, છો? હું બહુ જ એક્સાઇટેડ હતી. કોફી ચા કંઈક લઈને આવું? ના ના, કઈ બધું પીધું મેં. ઓકે, ફૂલ એનર્જી. હા, ફૂલ. ડન. હા. ઓકે, તમને ખબર છે આજે આપણે શું બનાવવાના છે? ના. ઓકે, આજે છે ને મેમ આપણે બનાવવાના છે ચીઝ ચીલી ફૂટલોંગ. ચીઝ ચીલી ફૂટલોંગ. ઓકે, તમે સ્ટ્રીટ ફૂડમાં તમે ટ્રાય કર્યું છે સેન્ડવિચીસ? હા, કરી છે ને. તો ચીઝ ચીલી જે છે ને, હું એમ માનું છું ચીઝ ચીલી ગુજરાતની ચીઝ ચીલી ટોટલી જુદી છે. હું મેમ 28 સ્ટેટમાંથી નહીં તો એટલીસ્ટ 24-25 સ્ટેટ્સ ફર્યો છું. ફાઇન ડાઇન ખાધું છે, સ્ટ્રીટ ફૂડ ખાધું છે. મને ચીઝ ચીલી બહુ જ ભાવે. તો મારા માટે ચીઝ ચીલીનો મતલબ ચીઝ અને ચીલી હોય, ખતમ. પણ જ્યારે ગુજરાત આવ્યો ત્યારે મને સમજમાં આવ્યું કે કોબી પણ આવે, શિમલા મિર્ચ આવે અને ચીલી તો છે જ નહીં. અને જ્યારે હું પૂછું ને કે સર ચીલી, એ કે સર એ ચીઝ ચીલી. મેં કીધું ઠીક છે, આ ચીઝ ચીલી છે. એટલે આપણે ફૂટલોંગ એટલે ઇન્ડિયન ડિશને થોડુંક વેસ્ટર્ન ટચ આપશું. તો મેમ તમારા હોબીઝ કયા છે? લાઈક વોટ યુ લાઈક? એમ એક્ટિંગ કીધું ને, એક્ટિંગ પછી બીજી કોઈ હોબી નથી મારી. અચ્છા. અને કરન્ટલી તમે શું કંઈક કામ કરો છો? હા, સેલ્સ ગર્લમાં છું. અચ્છા, તમે સેલ્સમાં છો અને તમને એક્ટિંગ કરવું બહુ ગમે. હા. હવે મેમ તમે જોયું મેં ગાર્લિક ને મસ્ત ફાઇન ચોપ કર્યું છે. મેમ તમે રસોઈ શો જોવો છો? યસ, જોઉં છું ને. કેટલા વર્ષથી જોવો છો મેમ? હું તો 5 વર્ષથી જોઉં છું. 5 વર્ષથી. વેરી નાઇસ. અને મારી મમ્મી તો એના પહેલાના જોવે છે. અચ્છા, તો રસોઈ શો જોવો છો તો પહેલા તો હું એક બોલમાં આ ગાર્લિક ને મસ્ત આમાં એડ કરી દઉં. જી. તો રસોઈ શોમાં તમને શું ગમે કે આ વસ્તુ તો મતલબ તમારી ફેવરેટ છે? જ્યારે તમે 5 વર્ષથી જોવો છો તો કઈક તો વસ્તુ હશે ને. પરોઠા બનાવ્યા હતા રસોઈ શોમાં એક, એ મને બહુ જ ગમે છે, બહુ જ.
ઓકે પરોઠા. એટલે તમને આમ રેસિપીઝ જોવી બહુ ગમે હા, રેસીપી બહુ જોવી ગમે છે આમાં. મમ્મી જ્યારે જોતા હોય અને તમે જ્યારે સાથે જ જોતા છો આમ શ્યોર હા એવું હોય કે મમ્મીને તમે કહો કે મમ્મી હવે આ રેસિપી હા તમારે બનાવવાની જ છે હા, કહું છું ને, ઘણી વાર કહું છું. અચ્છા, પણ મમ્મી કોઈક વાર બનાવે ના બનાવે એવું. એવું છે. તમે બનાવો મમ્મી માટે? હા, હું બનાવું ને ઘણી વાર, મારી ઈચ્છા થાય તો હું બનાવું. અચ્છા, હવે હું ચીલી નાખું છું. હમ. બરાબર. હવે આ છે પિઝા સિઝનિંગ, આ શિમલા મિર્ચ છે. શિમલા મિર્ચ. જો હું તમને ક્વોન્ટિટી બધું કહી દઉં. ઓકે. 1 ચમચી લીલી મરચી છે, આપણે એ એડ કર્યું છે. પછી 1 ચમચી પિઝા સિઝનિંગ, શિમલા મિર્ચ છે 2 ચમચી. ઓકે. ઓકે, મેયોનીઝ છે એ 3 ચમચી. ઓકે, કોબી છે એ પણ આપણે 2 ચમચી આમાં એડ એડ કરશું. ઓકે, અને મસ્ત મિક્સ કરવાનું છે. યુએસમાં મેમ તમને થાઉઝન્ડ આઇલેન્ડ સોસ ખબર છે? ના. અચ્છા, તો એ બધી ઘણા જે હોય ને સેન્ડવિચીસ જે બહુ ફેમસ હોય ને બનાવતા હોય ને ઘણા બધા બ્રાન્ડ્સ છે. તો એ લોકો થાઉઝન્ડ આઇલેન્ડ સોસ કરીને બનાવે. થાઉઝન્ડ આઇલેન્ડ સોસ અલગ જ બને, એવું છે. પણ ઇન્ડિયામાં એવું ને તો એને એક શોર્ટકટ લીધું. એ જે મેયોનીઝ અને કેચઅપ જ્યારે મિક્સ થાય એટલે એ થાઉઝન્ડ આઇલેન્ડ સોસ. ઓકે, એટલે 2 ચમચી આ. તમારી કઈ ફેવરેટ ડિશ છે? મારી કઈ ફેવરેટ ડિશ છે? હા. મારી બહુ બધી ફેવરેટ ડિશ છે, ઓહો. પણ એક ડિશ જે કહીને હું આમ હા. દીવાનો થઈ જાઉં, પહેલા હું ચાટ મસાલા એડ કરી લઉં ઓકે. 1 નાની ચમચી. હમ. વિચારવું પડશે. બિરયાની, બિરયાની. હેન્ડ્સ ડાઉન બિરયાની. મને બિરયાની બહુ ભાવે. એ હૈદરાબાદની બિરયાની હૈદરાબાદી બહુ ફેમસ છે બિરયાની. અરે હૈદરાબાદની તો બહુ બહુ મસ્ત જ. છે મેમ, બહુ એટલે બહુ મસ્ત છે. ઓકે. અરે તમને એક્ટિંગ નો પણ આમ સારો શોખ છે તમે કહેતા હા, હતા, હા, તો હા. તમે એના કોઈ ક્લાસીસ કર્યા છે એવું કઈ છે? ના, મેં કોઈ ક્લાસીસ નહીં કર્યા. પણ એમને તમે જો તમે સ્ક્રીનમાં જો હા એક્ટર્સ. હા. નાઇસ. હવે આપણે આમાં પ્રોસેસ ચીઝ ખમણી દેશું. ઓકે. હવે આપણે મોઝરેલા ચીઝ એડ કરશું. મસાલા. ઓકે, આ જે છે ને આપણે 3 ચમચી એડ કરશું, એટલે 3 બેસિકલી 1 કપ. ઓકે. ઓકે, હવે મેમ આપણે આ બ્રેડને લઈ લઈ. ઓકે સર. તો મેમ પહેલા હવે આ મસ્ત આપણે કાપી લીધી છે, ઓકે. એમાં આપણે બટર લગાડે. હમ. ઓબ્વિયસલી આપણે ઇન્ડિયન સ્ટાઇલ ફૂટલોંગ બનાવે છે, હા. એટલે એમાં અગેન થોડુંક આજે પિઝા સિઝનિંગ છે એ Pizza આપણે seasoning. એટલે જેમાં બેસિકલી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એ જ બધું છે. હોય. ચાટ મસાલા અને આ છે જે સ્ટફિંગ આપણે આપણે બનાવ્યું સ્ટફિંગ બનાવીએ. હવે ને દિલથી સ્ટફિંગ જવું જોઈએ. એ તો આમ છે જ. ખાઈ જ ના શકો, પકડી જ ના પાવું જોઈએ, બધું બહાર જ આવવું જોઈએ. હવે આપણે આને બંધ કરી દે. બંધ કરી દઈશું ઓવનમાં. લાગે જ ને આમ ફૂલ લોડેડ. લાગે તે. ઓકે, ચલો હવે આ ફૂટલોંગ ઉપર આપણે ચીઝ નાખી દે. મેં ઓલરેડી અવનને પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે અને પ્રીહીટ થઈ ગયું છે. હવે બસ ચીઝ નાખે અને ડાયરેક્ટ આને અવનમાં બેક થવા દે. અને બેક ત્યાં સુધી કરશું જ્યાં સુધી આ મેલ્ટ ના થાય, એટલે 5 મિનિટમાં મેલ્ટ થઈ જશે. તો ચાલો મેમ હવે આપણે આને બેકિંગ ડિશમાં રાખી દઈએ. હવે મેમ આને ઓવનમાં બેક કરવા માટે મૂકી દઈશ. તો મેમ બહુ સારી રીતે આ બેક થઈ ગયું છે. ચીઝ જે છે એ મેલ્ટ થઈ ગયું છે. ઓકે સર. દર્શક મિત્રો તમે જોઈ શકો છો. અને બેસ્ટ પાર્ટ ખબર શું છે મેમ? ગરમ છે પણ મને ઉપાડવું છે આને. આ જે પાર્ટ છે ને આને પ્રેસ કરો. ના ના ને એવું ના કરશો, મને ખાલી આનું જોવાનું જ મન થાય છે. પણ ઓનેસ્ટલી તમે જેમ કીધું
આ ચીઝ જોઈને કેને દિલ જીતી લીધું છે અને બસ હવે આ રેડી છે અને હવે હું આને સર્વ કરીશ. તો પહેલા અને હું સર્વ કરી લઉં. હા મેં મૂકી શકે. નોર્મલી નાના સલાઇસીસમાં થાય, આપણે આ મોટા. બહુ જ ટેસ્ટી લાગી અરે રહ્યું છે મેમ સર. ટેસ્ટી કરતા ઓહો ગરમ છે આને સાઈડમાં રાખી દો. તો તૈયાર છે ચીઝ ચીલી ફૂટલોંગ સેન્ડવિચ. મેમ તમે આરામથી બેસો. રસોઈયાજી છે એ હજી મારા કરતા પણ સારા જોક્સ તમને કહેશે. ઓહો, એવું છે? એન્જોય કરો. ત્યાં સુધી હું બીજી બધી ડિશિસ બનાવી લઈશ અને તમને ખબર ને શું કરવાનું છે. તમારે રસોઈ ટેલ્સ જોવાની છે અને રસોઈ ટેલ્સ પછી એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આ બવાલ રેસિપીનો રીકેપ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ કઢી ભાત વિશે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે દુનિયાભરના 56 ભોગ એક તરફ અને કઢી ભાત એક તરફ, અને એમાં પણ જો ગરમા ગરમ કઢી ભાત હોય ને તો ટેસડો પડી જાય. બરાબર ને? કઢી ભાતનો ઉદ્ભવ પશ્ચિમ ભારતમાં થયો હતો અને એમાં પણ સૌથી વધારે ગુજરાત અને રાજસ્થાનમાં. એવું કહેવામાં આવે છે કે કઢી ભાત એ માત્ર ભોજન કે એક વાનગી નથી, એ દરેક ભારતીયો માટેનું એક કમ્ફર્ટ ફૂડ છે. પહેલાના સમયમાં પાણીની અછતવાળા વિસ્તારમાં દહીં અને છાશનો ઉપયોગ રસોઈ બનાવવામાં વધારે થતો હતો. છાશ બગડી ન જાય એ માટે એમાં ચણાનો લોટ અને બીજા મસાલા ઉમેરીને એને ગરમ કરવામાં આવતી, ઉકાળવામાં આવતી અને એના પછી જન્મ થયો કઢીનો. આમાં રસપ્રદ વાત તો એ છે કે બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોએ જ્યારે આ કઢી ચાખી, એટલે આપણી ગુજરાતની ખાટી મીઠી કઢી ચાખીને, ત્યારે આ કઢી એમને બહુ જ ભાવી. પણ એ લોકો કઢી શબ્દનો ઉચ્ચાર પ્રોપર કરી નહોતા શકતા, એટલે આ કઢીને દુનિયાભરમાં એ લોકોએ કરી તરીકે પ્રસિદ્ધ કરી. તો આજે આ પંજાબી કઢી હોય, સિંધી કઢી હોય કે પછી આપણા ગુજરાતની ખાટી મીઠી કઢી હોય, અને એમાં જો બાસમતી ભાત ઉમેરાય ને તો એની સોડમ આખા રૂમમાં પ્રસરી જાય અને જે ખાય ને એની આત્માને પ્રોપર સંતોષ મળી જાય. તો કઢી ભાત વિશેની આ રસપ્રદ વાત તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સેન્ડવિચનું એક નવું જ વેરિએશન એટલે કે ચીઝ ચીલી ફૂટ લોંગ સેન્ડવિચ. એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. ચીઝ ચીલી ફૂટલોંગ સેન્ડવિચ બનાવવાની રીત. લસણને ઝીણા સમારી લો. એક મિક્સિંગ બાઉલમાં સમારેલું લસણ અને મેયોનીઝ લો. હવે તેમાં બારીક સમારેલા લીલા મરચાં, પીઝા સિઝનિંગ, બારીક સમારેલા કેપ્સિકમ અને કોબીજ ઉમેરો. ત્યારબાદ તેમાં ટમેટો કેચઅપ અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં છીણેલું પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ ઉમેરી બધી જ સામગ્રીને સારી રીતે ભેળવી લો. આ આપણું સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર છે. ફૂટલોંગ બ્રેડને વચ્ચેથી કાપીને તેના 2 ભાગ કરો. બ્રેડની અંદરની બંને બાજુએ વ્યવસ્થિત રીતે બટર લગાવો. બટર લગાવ્યા પછી તેના પર થોડું પીઝા સિઝનિંગ અને ચાટ મસાલો છાંટો. હવે તૈયાર કરેલું ચીઝ અને શાકભાજીનું સ્ટફિંગ બ્રેડમાં સારી રીતે ભરો. આ સ્ટફ્ડ ફૂટલોંગ બ્રેડને બેકિંગ ટ્રે પર રાખો અને તેની ઉપર વધારાનું મોઝરેલા ચીઝ છાંટો. હવે સેન્ડવિચને ઓવનમાં મૂકી લગભગ 5 મિનિટ માટે અથવા ચીઝ બરાબર મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરો. ગરમા ગરમ અને ચીઝી ફૂટલોંગ સેન્ડવિચ તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને માણો. તૈયાર છે ચીઝ ચીલી ફૂટલોંગ સેન્ડવિચ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. કઢી ભાત એક એવું કોમ્બિનેશન છે ને જે આપણા બધાને ભાવતું હોય, અને આજે આપણે એનું 1 પોટ મીલ વર્ઝન બનાવવાના છે. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો શેફ, આજે એકદમ કમ્ફર્ટિંગ ફૂડ કહેવાય કઢી ભાત, એ બનાવવાના છો તમે? જી જી. તો તમારા માટે કમ્ફર્ટ ફૂડ છે? અરે મારા માટે આ આમ કે ને આમ દિલથી હું આ વસ્તુને માનું છું કે કમ્ફર્ટ ફૂડ છે. ઇનફેક્ટ મને કઢી એટલી ભાવે કે હું જેટલા પણ સ્ટેટમાં ફર્યો છું ને, હું મેક શ્યોર કરું કે હું ત્યાંની કઢી ટ્રાય કરું. બીકોઝ એ મારા માટે આમ કે ને રિલેક્સ્ડ ફૂડ, કે મને મારું માઇન્ડ, મારું દિલ, મારું પેટને આરામ આપે. ઓલો કે ને હાશ એ આપે, એ છે કઢી ચાવલ. તો ક્યાંની કઢી તમને સૌથી વધારે ભાવે? નાથદ્વારાની. ઓકે. મને અહીંયાની કઢી બહુ ભાવે. ઘરની ઓબ્વિયસલી ભાવતી જ હોય. આજે જે મેમ આપણે ડિશ બનાવે છે ને, કઢી ચાવલ 1 પોટ, આ એકચ્યુઅલી એક જ પોટમાં આપણે બનાવે છે. ઓબ્વિયસલી રાઈસ કાર્નિવલ છે એટલે રાઈસની ડિશ તો બને જ છે અને આ મારું ફેવરેટ સેગમેન્ટ છે બીકોઝ આઈ લવ રાઈસ. પણ કેવું છે મેમ કે નોર્મલી રાઈસ અલગથી બને અને કઢી અલગથી, તો આજે રાઈસનો પણ એક ફ્લેવર હોય અને રાઈસની સ્ટાર્ચ, એનું જે ફેટ્સ હોય ને, એ જ્યારે બેસન સાથે મળે ત્યારે તો મજા આવી જાય. એટલે હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તમને મેમ કઈ કઢી ભાવે? મને મીઠી કઢી ભાવે.
તમને કઢી બનાવતા આવડે છે? પૂછું છું જસ્ટ, પણ ખબર તો હશે ને આને આ પડે એમ. હા એટલે બેસન નાખે. અચ્છા, પછી અને કેમ તમને તેલમાં છાશમાંથી ખબર પડે કે પણ ગરમ થઈ ગયું છે કે નહીં, એવી રીતે હું પૂછું છું એમ. જોઈને ખબર પડે ને કે અચ્છા ઓહ. ઓકે, તો પેલા આપણે 1 કપ દહીં લેશું. રેડી? હવે આપણે 1/4 કપ બેસન લેશું. જી, શું કહેતા હતા તમે મેમ? મેં કાંઈ નથી કીધું. ના, એટલે તમને કીધું ને તમને ઓલું કંઈક ભાવે, ખાટી મીઠી ભાવે તમને? મીઠી કઢી ભાવે. મીઠી કઢી ભાવે, અચ્છા. હવે કેવું છે કે કઢીના અલગ અલગ લોકો રીતે બનાવતા હોય. લાઈક આમ શ્યોર તમે જોયું હશે, પેલા લોકો તરત પાણી નાખે અને પછી આ રીતના હા સોરી કઢીને અલગ અલગ રીતે લોકો બનાવતા હોય. પાણી નાખી દે. આ તમને એમ લાગે છે કે હું વડાપાવ બનાવું છું? ના ના, નહીં, બરાબર જાય છે. હા એટલે તમે બનાવો છો તો બરાબર અરે જ એવું બનાવો. નહીં, જેન્યુઅલી પૂછું છું યાર. ને તમને ખબર છે કે મને કઢી બનાવતા નથી આવડતી એટલે તમે પૂછો છો. એડવાન્ટેજ છે. આઈ ફીલ કે આ કઢી એટલી ઇન્ટરેસ્ટિંગ ડિશ છે. ઇન્ટરેસ્ટિંગ એટલે હું કહું છું કે તમે વિચારો, જ્યારે આ બન્યું હતું, અને ઓબ્વિયસલી આ આપણી ડિશ છે, ગુજરાતની ડિશ છે, બરાબર? તો 2 વસ્તુ હતી કે એક છાશ પોપ્યુલર છે આપણે ત્યાં, અને આપણે અહીંયા ગરમી કેવી છે, બહુ જ. રાઈટ? તો તમને જેન્યુઅલી હાઇડ્રેશન કેમ મળે? અને હંમેશા લોકો કહે કે આપણા જમવામાં પ્રોટીન નથી, પણ તમે 3 ગ્લાસ છાશ પીવો ને, એમાં બહુ જ પ્રોટીન છે. મતલબ લિટરલી 1 લીટર છાશમાં સમજી લો 30 થી 25 ગ્રામ પ્રોટીન છે. અને એમાં આપણે અહીંયા છાશ બહુ પીવામાં બહુ જ આવે છે. પીવાય. બોલું છું એટલે મોઢામાં પાણી આવી ગયું, બરાબર? એટલે છાશ આવ્યું, બેસન ચણાનો લોટ, એમાંય પ્રોટીન છે. અને નોર્મલી તમે કેવી રીતે આને ખાઈ શકો? બોડીને તમે કેવી રીતે નેચરલ ઇલેક્ટ્રોલ આપો કે સોલ્ટ અને શુગર આપો? Right, એટલે sir. આમાં હા, એટલે આમાં શું આવ્યું? પ્રોટીન આવ્યું. પ્રોટીન. પ્રીબાયોટિક એટલે પ્યોર તમારા ગટ Yes. માટે દહીં આવ્યું, બરાબર? પછી આ જેટલા મસાલા આપણે યુઝ કરીએ છીએ એ પણ શરીર માટે સારું. પાણી, હાઇડ્રેશન, અને શુગર માટે મતલબ સ્વીટ માટે આપણે ગોળ લઈએ છીએ. Okay. એટલે એક પરફેક્ટ આમ કહે ને કે આમ કોમ્બિનેશન છે આ. ખાલી સ્વાદ નહીં, પણ જેન્યુઅલી આઈ ફીલ કે હેલ્થ પ્રમાણે પણ ઇટ્સ ટુ ગુડ એમ. એક નાની ચમચી આપણે હળદર લઈ અને મીઠું જે છે એ સ્વાદ અનુસાર. હવે આપણે એક નાની ચમચી લાલ મરચું. હવે મેમ આપણે 2 ચમચી ધાણા જીરું લઈ લેશું. ચલો, હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ. એટલે કોઈ આમ નોર્મલી આ જોતું હોય ને તો એને એમ લાગે કે આ ભજીયા માટે બેટર રેડી કરે છે. ના, બરાબર છે. જો આમાં કેવું છે, હું 1 પોટમાં બનાવું છું, એટલે મેં એટલા એક્સ્ટ્રા મસાલામાં નાખ્યા નથી. ઓકે. નથી હિંગ નાખ્યું અને એવું બધું. ડાયરેક્ટ આપણે હિંગ જ્યારે નાખી. હિંગ નાખી જ્યારે આપણે કુકરમાં બનાવશું ને, ત્યારે તમે જોશો ઓર સારા આમાં રંગ આવશે, ને રંગ મસાલાથી જ આવશે. ઓકે. સ્વાદ પણ. ડેફિનેટલી મેમ. ચલો મેમ, હવે આપણે આનો વઘાર કરે. ઘી મેમ કેટલું જાય? દિલથી. વાહ મેમ, વાહ. ઘી હંમેશા દિલથી જોઈએ. ઘીનો જ સ્વાદ છે આમાં, અને ઘી એમે બહુ સારું કઢીમાં. ઓકે, ઘી ગરમ થઈ ગયું છે મેમ. એટલે હવે આપણે 1 નાની ચમચી હિંગ લઈશું, રાઈ, કઢી પત્તા મસ્ત તોડીને નાખો એટલે ઓર સારી રીતે આનો સ્વાદ ખુલે. હવે કેવું છે, કઢી તમે ગુજરાતની પીવો, ખાઓ કે પીવો કે પંજાબની, આખા ધાણા બહુ જ જરૂરી છે. એટલે એ આપણે 1 ચમચી એડ કરશું. અને ઓલું કે ને, વોટ મેક્સ ગુજરાતી કઢી ગુજરાતી કઢી? વોટ? મેથી. યસ. એટલે એ આપણે એડ કરશું 1 ચમચી. ઓકે, તમે કીધું તમને શું મીઠી ભાવે? ઓહો, અચ્છા. આપણે 1 ચમચી આખા મરી એડ કરશું. ખટ મીઠી ના, તો તીખી ના ચાલે? ચાલે ક્યારેક. ચાલે ને. તો આપણે 2 મરચા લેશું, તોડી દેશું, અને એમાં મસ્ત 1 ચમચી આ મરચા અને આદુનું પેસ્ટ છે. ચલો, હવે આપણે આ મિક્સર નાખી દઈએ આમાં. ઘાટી કઢી ભાવે મને બહુ ગમે. ઘાટી કઢી હોય ને એટલે એમ લાગે કે આ જ કઢી પીવાય છે, એમ, કઢી proper છે એમ. કઢી છે. એટલે પાણી વાળી એટલી વધારે હોય ને ના મજા આવે. હવે મારી ફેવરેટ વસ્તુ
વન ઓફ ધ ફેવરેટ વસ્તુ જે છે ધાણા. ફ્રેશ કોથમીર. હવે આપણે રાઈસ એડ કરશું. પલાળેલા ચોખા છે. મેમ તમને ખબર છે આમાં હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ શકે. શું રાઈસ કાર્નિવલ છે એટલે રાઈસ કાર્નિવલની ટીપ આપું છું તમને કે આમાં તમે વેજીટેબલ નાખી શકો. કઢી સાથે વેજીટેબલ? હા હોય અરે વેજીટેબલ એવું નથી. મેં કીધું ને કઢી ભલે ગુજરાતની છે પણ તમે બીજા બધા સ્ટેટમાં જાઓ ને મેમ તો કઢીમાં વેજીટેબલ બટેટા નાખતા હોય ઓકે. અને ઘણી બધી વસ્તુ નાખતા. મેથી નાખતા હોય. મેથી વાળી કઢી તમે સાંભળી જશે બરાબર. હજી આપણે આ ફ્રેશ કોથમીર એડ કરી દે. હવે ગરાસ માટે આપણે ગોળ એડ કરશું. આખે આખું નાખી દઉં મેમ. ના ના પીસીસ કરી. પણ એટલે આમ કોમ્બિનેશન સેટ નથી થતું. કઢી પકોડા ભાવે? ના શું વાત કરો છો મેમ? કઢી પકોડા એટલે છેડો આવી ગયો યાર એટલે કઢીમાં. ઓપ્શન ના હોય તો ખાઈ લઉં. મેમ પનીર વાળી કઢી પીધી છે? નહીં સાચું નથી પીધી. શું લાગે દર્શક મિત્રો આપણે બનાવવું જોઈએ આ? હા બનાવવું આ જોઈએ? પાડે કે નહીં ખબર નહીં, હું તો કહું છું હા. ચલો આપણે 2 ચમચી જેટલું ગોળ લઈ લે. ઓકે અગેન સોલ્ટ થોડુંક લઈ લે અને હવે આપણે આને બંધ કરી દે અને 2 થી 3 સીટીમાં આ કુક થઈ જશે, ડન થઈ જશે. એટલે એકદમ ક્વિક બની જશે. એકદમ ક્વિક. રાઈસ કાર્નિવલમાં હું તમને કહું ને આ ટાઈમે દર્શક મિત્રો કોઈ પણ રેસીપી જોશે ને રાઈસની એને મજા આવી જશે ઓપ્શન પણ બહુ બધા મળી જશે. ડેફિનેટલી. અને સાથે ટિપ્સ. યસ 3 થી 4 સીટી થઈ ગઈ છે અને હવે આપણે આ કુકર છે એ મસ્ત ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આને ખોલીને જોઈ લઈએ. ઓકે. વાહ હા હા હા. કઢી છે કે લચકો છે? તમારે શું લાગે છે? આપણે તો 1 પોટ હોય તો મજા આવે એમ. ચલો હવે આપણે આને સર્વ કરે. તો તૈયાર છે રાઈસ કાર્નિવલ સ્પેશિયલમાં 1 પોટ કઢી ચાવલ. એકદમ ઇઝી ને ક્વિક. પરફેક્ટ. વન પોટ મીલનું સૌથી બેસ્ટ ઓપ્શન એટલે કે કઢી ચાવલ. કઢી ચાવલ તો બની ગયા છે પણ એનો રીકેપ જોવા માટે તમારે થોડી રાહ જોવી પડશે કારણ કે સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. હેલ્ધી વાળી હેપીનેસ. પાવર્ડ બાય અદાણી મસાલા. સ્વાદના સર્જકો. વન પોટ મીલનું બેસ્ટ ઓપ્શન એટલે કે કઢી ચાવલ બની ગયા છે. હવે એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. 1 પોટ કઢી ચાવલ બનાવવાની રીત. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 1 કપ દહીં અને 1/4 કપ બેસન લો. તેમાં 1 નાની ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી એક સ્મૂથ મિશ્રણ તૈયાર કરો. હવે વઘાર માટે કુકરમાં જરૂર મુજબ ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી હિંગ, રાઈ, મીઠો લીમડો, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી મેથી દાણા, 1 ચમચી આખા મરી અને 2 તોડેલા લીલા મરચાં ઉમેરો. ત્યારબાદ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને બરાબર સાંકળી લો. હવે તૈયાર કરેલું દહીં બેસનનું મિશ્રણ કુકરમાં ઉમેરો. તેમાં ઝીણી સમારેલી કોથમીર અને પલાળેલા ચોખા ઉમેરો. ગળપણ માટે 2 ચમચી જેટલો ગોળ અને ફરીથી થોડું મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરો. કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી વગાડી લો. કુકર ઠંડુ થાય એટલે ગરમા ગરમ 1 પોટ કઢી ચાવલ પીરસવા માટે તૈયાર છે. તો શરૂ કરે શેફ સ્પેશિયલ. અને આજે શેફ સ્પેશિયલમાં એવી સ્પેશિયલ વસ્તુ બનવાની છે કે જે સાચું કહો ને મારાથી આ ડિશ બાય મિસ્ટેક બની ગઈ. એમ નહીં, જેન્યુઅલી બનાવતું કંઈક અને બની ગઈ એવી વસ્તુ કે જે મને મજા આવી અને મેં મેક શ્યોર કર્યું કે તમારા માટે બનાવું. ડિશનું નામ છે ખમણ ચટપટી. ખમણ ચટપટી સુરતમાં પોપ્યુલર છે, વડોદરામાં પોપ્યુલર છે. સુરતમાં મને યાદ છે જ્યારે હું ગયો હતો ત્યારે વઘારેલા ખમણ નહોતા, એમને પ્રોપર જસ્ટ આમ કે ને સ્ટીમ્ડ ખમણ હતા. એનો ચૂરો કર્યો, ઉપર પાણીપુરીનો એનું પાણી નાખ્યું અને સેવ બુંદી જે પૌવા ઉપર નાખે અને બસ કાંદા ટમેટા નાખીને મને આપી દીધા. મજા આવી, કંઈક અલગ લાગ્યું. ત્યાં એમે ખમણ, તમને ખબર છે શું કલ્ચર છે બરાબર. ખમણ જે ખમણી છે. તો હવે આપણે પ્રોસેસ જાણશું. વઘારેલા ખમણ જે મારી પાસે ખમણ ઢોકળા પહેલાં અને મસ્ત ગેસને ઓન કરી દઈશ.
અને આપણે 1 કપ સિંગ લેશું, એને આપણે શેકશું. હું જ્યારે જ્યારે ચટણી બનાવતો હોય ને બારે કે આવી રીતે કિચનમાં, રેસ્ટોરન્ટમાં, તો હંમેશા મારા આજુબાજુ મારા શેફ્સ પૂછતા હોય કે સર ફોતરા કેમ નથી કાઢતા. પછી હું એને પૂછતો હોય કે યાર ખારી સિંગ છે તો એ ફોતરા વાળી ભાવે કે ફોતરા વગરની ભાવે. આમાં પણ એક થિકનેસ બેસિકલી બાઇન્ડિંગ થાય ફોતરા સાથે અને એનો એક સ્વાદ છે જ્યારે રોસ્ટ થાય એટલે. પણ હું એમ નથી કહેતો કે ડેડિકેટેડલી ફોતરા ખાઈને ફોતરા ખાઓ, એવું નથી. પણ એક છે હવે જે વસ્તુ જેમ બને છે તો એનું કારણ એ છે કે કેમ બને છે. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અમારે ત્યાં રાજકોટની આ જે ચટણી છે ને એની સ્ટોરી પણ એવી જ છે, કહાની એવી જ છે કે જે માણસને ઇન્વેન્ટ કર્યું હતું એ ફરસાણમાં બહુ પોપ્યુલર છે અને એમને અલગ અલગ ટાઈપના ફરસાણ હતા. તો હવે બીજા બધા પણ વેન્ડર્સ આવવા માંડ્યા કોમ્પિટિશનમાં. તો એમને વિચાર્યું કે હું બીજા બધાથી અલગ કેમ બનું. તો એ આવી રીતે ચટણી બનાવી જેની ભેળ સાથે, એના ચવાણા સાથે, જે આમ કે ને કે કોમ્બિનેશનમાં મજા આવે. અને તમે માનશો નહીં, ફરસાણ તો પોપ્યુલર છે જ, પણ રાજકોટના આમ ફૂડ મેપમાં એ ચટણી લાવી. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમ મસ્ત શેકાઈ ગયા છે. હવે આપણે આને લઈ. હવે એકદમ સારી રીતે ભૂકો થઈ ગયો છે આનો. આ જ સ્ટેજ છે જ્યારે આપણે મરચામાં એડ કરશું. હવે હું 3 મરચી લઉં છું તીખી, આમ કે ને મજા આવી જાય. અને 2 લીંબુનું રસ. તમે 3 લીંબુ એ નાખી શકો છો, તમારી ઉપર છે. પણ પહેલા આપણે 2 લીંબુથી જોઈ લે કે કેવો ચટકારો આવ્યો છે. હવે મીઠું જે છે એ આપણે સ્વાદ અનુસાર લેશું અને આપણે આમાં 1 નાની ચમચી હળદર લેશું. સિટ્રિક એસિડ આમાં આવે છે, જે છે લીંબુના ફૂલ. લીંબુના ફૂલ એટલે આવે છે, એક તો આની શેલ્ફ લાઈફ વધી જાય અને એમાં એક પ્રોપર રાઈટ ખટાશ આવી જાય. પણ આપણે આ ઘર માટે બનાવે છે એટલે આ ચટણીમાં તમે લીંબુ નાખશો ને તો લીંબુમાં પણ નેચરલ પ્રિઝર્વેટિવ્સ હોય, જેનાથી સમજી લો ને 3 થી 4 દિવસ આને કંઈ નહીં થાય. પણ આપણે જે બારે ચટણી જોઈએ છે એની શેલ્ફ લાઈફ લાંબી હોય છે, કેમ કે એમાં આવે છે સિટ્રિક એસિડ, લીંબુના ફૂલ. એટલે આપણે એને યુઝ કરે. એટલે થોડુંક આમચૂર છે ને એનાથી, લીંબુ તો નાખ્યું જ છે, એનાથી સ્લાઇટ ખટાશ જે આપણી સિટ્રિક વાળી છે ને એ આનાથી આવી જાય. અગેન હું એમ નથી કહેતો કે મને જ ખાલી આમચૂર ભાવે છે, પણ તમે ચેક કરી શકો છો. અને મેં કીધું ને, હું જ્યારે પણ કુક કરતો હોય તો થોડોક સાયન્સ પાછળ મજા આવે કે કેમ આ નહીં તો હવે શું કરવાનું એમ. રેડી છે ને? મસ્ત કલર આવી ગયો છે. અને ઓબ્વિયસલી આપણે ફ્રેશ બનાવે છે, સિટ્રિક એસિડથી કલર ઉપર પ્રભાવ આવે. ઓકે, આ જે છે મજા આવે. નોર્મલી તમે અમારે ત્યાં આવો ને તો એક બહુ પોપ્યુલર ભેળવાળા છે જે 50 વર્ષથી ભેળ બનાવે છે. એ આ જ કલરમાં, આમાં મતલબ આ જ રંગ હોય છે, આમાં પાણી વધારે ઉમેરી દે અને એ સેમ મમરામાં બટેટા નાખી દે, દારમ નાખી દે અને રેડી. ચલો આપણે આ પણ ચટણી જે રેડી છે. હવે આપણે ડુંગળીને મસ્ત કટ કરી લઈ. હવે ખબર શું કરવાનું, અગર તમારે બહુ ફાઇન પીસીસ જોઈએ ને તો જો અહીંથી આ રીતના કાપવાનું, પછી હજી એક લેયર આવી રીતના કાપવાનું, પછી હજી એક લેયર, હજી એક લેયર, પછી આ જે ફ્રન્ટ પાર્ટ છે ને નાઈફનું, એનાથી આ રીતના સીધા કાપવાના.
હવે જોજો. જો ચાટમાં મોટા પીસ હોય ને તો બિલકુલ મજા ના આવે. આવા નાના પીસ હોય ને એટલે મજા આવે. વરના શું છે એમ જ લાગે નકરું કાંદા જ ખાય છે. હવે ડુંગળીને હું અહીંયા સાઈડમાં રાખી દઉં છું અને ટમેટાને લઈ લઉં છું. આપણે અડધું ટમેટું જ યુઝ કરશું. ટમેટા અને ડુંગળી બે સારી રીતે આપણે ચોપ કરી લીધા છે. હવે અસેમ્બલિંગ જ છે. હવે આપણે ટમેટા અને ડુંગળી એડ કરશું. હવે ફુદીના છે એને આપણે તોડવાનું. ઓકે, અને તોડવું ના હોય તો મસ્ત આવી રીતના ફ્રેશલી આવી રીતના કટ કરીને આમાં એડ કરવાનું. તમે એ વિચારતો તો શેફ ફુદીના ચાટમાં જાય ચટણી તો નાખો છો, તો એકવાર આ નાખીને જો, આનો પણ એક બહુ જ મસ્ત ફ્લેવર છે. બરાબર. હવે મારી ફેવરેટ વસ્તુ જે છે ફ્રેશ કોથમીર, એ પણ આપણે આમાં એડ કરશું. હવે નારિયેળનું ખમણ. શેફ નારિયેળનું ખમણ, ફુદીનો, આ શું કરો છો? આ એક કોમ્બિનેશન છે, હું તમને કહું ને બહુ મજા આવશે. ઓકે, દારમ 2 ચમચી જેટલું, સેવ, ચાટ મસાલા એક, અરે રસોઈયો જી 2 ચમચી જેટલું ચાટ મસાલા. શું કહે સર? યસ સર, કેવું ચાલે છે? રોકિંગ. તો ચા કેમ કોઈ દિવસ હારતી નથી? શું શું શું? ચા કેમ કોઈ દિવસ હારતી નથી? ચાય કે આગે જીત હે? નથી ખબર. કેમ કે એની જોડે કપ હોય છે ને. સારું હતું આ. નહીં, સારું હતું. નાઇસ. સારું છે, મજા આવી મને. અચ્છા રસોઈજી, હા બોલો ને શેફ. તમને ખબર દુનિયામાં કેટલી બધી ડિશ છે જે એક્સિડેન્ટલ એટલે ભૂલમાંથી બની ગઈ છે. અચ્છા. જેમ કે લોચો છે, સીઝર સેલેડ છે, તમને ખબર છે? બરાબર. પછી પછી લહેસુનની ખીર છે. હે? હા, આમાં એવું હતું કે બનાવતું કંઈક બીજું અને પછી બની ગયું કંઈક ઓર. અરે જેવું બન્યું ને તો બધા ખાઈને એમ બોલ્યા કે યાર આ જ બનાવો. છે ને ઇન્ટરેસ્ટિંગ? તો આજે તમે જે રેસીપી બનાવો છો એ પણ એવી જ છે? હા યાર, અત્યારે જો ખમણ ઢોકળા છે, ઓકે, વઘારેલા, એનો મસ્ત ચૂરો કરું છું. એક પ્લેટમાં 6 લોકો આરામથી એન્જોય કરી લેશે. ચલો રસોઈયોજી, આપણે ત્યાં મળે. હવે હું થોડુંક મારા રેસીપી ઉપર ધ્યાન આપું. સારું, તો ચાલો હું જાઉં છું. બાય. સી યુ. સી યુ. ચાલો, તમે જોયું મેં આમાં ચાટ મસાલો એડ કર્યો છે. અને બીજી વસ્તુ એ છે કે શેફ ચાટમાં થોડી રાઈ હોય. લોકોને વેટ ફોર ઇટ. હવે રાઈ ખબર નહીં પડે. બધું આપણે પહેલા મિક્સ કરી લઈ. કાંદાની તીખાસ, પછી નારિયેળની મીઠાશ, દારમની ખટાશ, ટમેટાની ખટાશ, પછી ફ્રેશ ફ્લેવર્સ માટે ફ્રેશ કોથમીર છે, પછી ફુદીનો છે. રાઈટ. હવે આપણે ચટણી એડ કરશું. 2 ચમચી મીઠી ચટણી, ખજૂર ઇમલીની. હવે આપણે સેવ મમરા આપણે એડ કરશું. ઓકે, અને જે આપણે ફ્રેશ રાજકોટ સ્પેશિયલ ચટણી બનાવી છે એ આપણે એડ કરશું. 2 ચમચી જેટલું આ. હવે આપણે ઓલું કોમ્બિનેશન બનાવશું જે છે 3 ચટણીનું મિક્સચર. ઓકે, અને પછી આપણે આની પ્લેટિંગ કરશું. એટલે સૌથી પહેલા 2 ચમચી મીઠી ચટણી, 1 ચમચી તીખી ચટણી,
લસણ મરચાની મસ્ત ચટણી રહ્યા અને હવે આપણી આ રાજકોટ સ્પેશિયલ ચટણીને મિક્સ કરવાનું આવી રીતે. હવે પોતાનો જ એક અલગ આની સુગંધ આવે છે મસ્ત. છેડો આવી ગયો. ધી એન્ડ. ચાટ મસાલા, પાણી અને મિક્સ કરીને આપણે હવે પ્લેટિંગ કરશું. હવે આ ચટણી જે આપણે બનાવી ને, આ તમે સેન્ડવિચમાં નાખો કે વડાપાવ બનાવતા એ પાવની વચમાં નાખો, કેમાં પણ નાખશો ને, ચાટ બનાવતા એમાં નાખો, સેવ પૂરી ઉપર, દહીં પૂરી ઉપર, તમને મજા જ આવવાની. આ પરફેક્ટ કોમ્બિનેશન છે. ચલો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. ચાટ ચાટ શેફ સ્પેશિયલ ચાટ. બરાબર. ચાટ મેં તમને કીધું ને કે ભૂલ માંથી આ સુંદર ડિશ બની ગઈ. હા. હવે આ ડન નથી. આમાં આપણે ચટણી એડ કરશું. સેવ એડ કરશું. તો તૈયાર છે ખમણી ચટપટી. અને અગર તમને જોવો હોય આ રેસિપીનો રીકેપ તો પેલા લઈ લ્યો એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આ રેસિપીનો રીકેપ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસિપીમાં ખમણનું એક નવું વર્ઝન એટલે કે ખમણ ચટપટી બનાવ્યા. આઈ નો તમારે ઘરે કેવી રીતે બનાવવા એનો રીકેપ જોવો છે ને, તો ફટાફટ રીકેપ જોઈ લો, કારણ કે આના પછી આપણે બધી જ રેસિપીઝ આપણા મહેમાનને સર્વ કરવાના છીએ. ખમણની ચટપટી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 1 કપ સિંગદાણા લો અને તેને બરાબર શેકી લો. શેકેલા સિંગદાણાને મિક્સર જારમાં લઈ તેનો બારીક ભૂકો કરી લો. હવે તે ભૂકામાં 3 તીખા લીલા મરચાં, 2 લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, 1 નાની ચમચી હળદર અને થોડો આમચૂર પાવડર ઉમેરી ફરીથી ક્રશ કરી લો. આ તમારી રાજકોટ સ્પેશિયલ ગ્રીન ચટણી તૈયાર છે. હવે એક મોટા બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટાં લો. તેમાં ફુદીનાના પાન તોડીને ઉમેરો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. ત્યારબાદ તેમાં તાજું નાળિયેરનું છીણ, દાડમના દાણા, સેવ અને 2 ચમચી ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે વઘારેલા ખમણ ઢોકળાને હાથેથી મસળી લો અને બધું સરખી રીતે મિક્સ કરો. મિશ્રણમાં 2 ચમચી ખજૂર આમલીની મીઠી ચટણી, સેવ મમરા અને 2 ચમચી આપણે જે સ્પેશિયલ રાજકોટ ચટણી બનાવી હતી તે ઉમેરો અને બરાબર હલાવો. એક નાના વાટકામાં 2 ચમચી મીઠી ચટણી, 1 ચમચી તીખી લસણની ચટણી અને 1 ચમચી રાજકોટની ચટણી લઈ થોડું પાણી ઉમેરીને મિક્સ કરો. હવે સર્વ કરવા માટે કેળના પાન અથવા કાગળના કોનમાં તૈયાર મિશ્રણ ભરો. ઉપરથી તૈયાર કરેલું ચટણીનું મિશ્રણ રેડો અને સેવથી ગાર્નિશ કરો. તૈયાર છે ખમણ ચટપટી. આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો શરૂ કરીએ રમત. ગેમ બહુ ઇઝી છે. આ બાઉલમાં ચીટ્સ પડી છે, એમાં વિવિધ વાનગીઓના નામ લખેલા છે. કોઈ એક જણ એ ચીટ ઉઠાવશે. નામ નથી કહેવાનું, પણ એ શેના રિલેટેડ છે, એમાં શું આવે શું નહીં, કોને ભાવે છે કોને નહીં એ કહેવાનું છે ને એના પરથી તમારે નામ ગેસ કરવાના છે. હવે એક ટ્વિસ્ટ છે એમાં. જે ગેસ કરશે એને 20 સેકન્ડ્સ જ મળશે. ઓકે, રેડી? દિવ્યા બી બહુ સારા બનાવી રહી છે, તને એમના હાથના બહુ ભાવે છે. આપણે વચ્ચે લાયા તે વસ્તુ જેને આપણે સ્ટીમ કરીએ. યસ. મમ્મીની ફેવરેટ. મીનાબેન શું ભાવે છે તમને? શીંગ વગર અધૂરી છે. જલ્દી તમારે એમને હિન્ટ આપો. 10, 9, 8, ખારી 7, 6, 5, 4, 3, 2, 1. મમ્મી રોજ સાંજે બનાવે.
આપણે એમ કહીએ કે ના મમ્મી રાઈસ જોડે મસ્ત લાગશે, મમ્મી કે ના ખીચડી જોડે મસ્ત લાગે. એમને ચીટિંગ કરી લીધી છે, અડધું નામ બોલી લીધું છે. કઢી ખીચડી હતું આમાં, એમને ખીચડી કહી દીધું. નહીં ગણાય, આના પોઈન્ટ નહીં ગણાય. ચલો લાસ્ટ ચાન્સ. હા મતલબ આ છે ને સાઉથ ઇન્ડિયનમાં બહુ જ ફેમસ છે વસ્તુ. હા ઇડલી ઢોસા થોડી હતું. છેલ્લે બંને ટીમે અંદર ચીટિંગ કરી લીધી છે. કઈ વાંધો નહીં, પણ બહુ જ મજા આવી ગઈ. તમને મજા આવી? અમને તો બહુ મજા આવી. એક્સાઇટેડ છો હવે આગળ શું થવાનું છે એની માટે? અહીંયા આવવા માટે જ અમે બહુ જ એક્સાઇટેડ હતા. અરે વાહ, તો તમારું એક્સાઇટમેન્ટ હજી ડબલ થઈ જશે, ટ્રસ્ટ મી. એવું છે. યસ. તો ચાલો, આ ફેમિલી તો બહુ જ એક્સાઇટેડ છે ને આઈ એમ શ્યોર તમે પણ બહુ જ એક્સાઇટેડ છો. તો એક કામ કરીએ ને, એપિસોડમાં આગળ શું થવાનું છે એ પણ જોઈ લઈએ. તો બધી ડિશિસ આવી ગઈ છે અને બહુ એક્સાઇટેડ છું મેમ. તમને ખબર છે કે આજે રાઈસ કાર્નિવલ છે એટલે આપણે એક સ્પેશિયલ કહીને 1 પોટ કઢી ચાવલ બનાવ્યા છે. તો આપણે સર્વ કરી દઈએ પહેલા. ડેફિનેટલી પહેલી વાત તો ફૂટલોંગ સેન્ડવિચ, ગરમા ગરમ 1 પોટ કઢી રાઈસ અને આ નાન. એક વાર ખાશો ને બીજી વાર માગશો નહીં. મજાક કરો છો. ઓકે, આ છે શેફ સ્પેશિયલ ખમણી ચાટ. ચલો હું તમને બધાને સર્વ કરી દઉં. મીના મેમ, બધા એવરીવન પ્લીઝ એન્જોય. ઓકે. એટલે હું એક બેસ્ટ કોમ્બિનેશન કહું, જે ખમણ ચટપટી છે એ અને કઢી ચાવલ બે મિક્સ કરીને ખાવ. મેં પહેલા એ જ ખાધું. વાહ, પણ ભાવ્યું ને તમને? હા એટલે તો કીધું કે મસ્ત લાગ્યું. હું નાનો હતો ત્યારે એ રીતના કરતો. મને આમ જમવા બેસો ને એટલે મમ્મી કહે ચલ ફટાફટ જમ, હવે જવાનું છે કે સુઈ જવાનું છે, હોમવર્ક કરવાનું છે. હાથે બહુ ટાઈમ લગાડતો. એટલે રોટલીમાં નોર્મલી શાક સંભારો એવી રીતના હોય. રોટી લો, શાક નાખી દો, સંભારો નાખી દો, રોલ કરીને ખાઈ જાઓ. અને એ સૌથી બેસ્ટ ભાવે. અને જલ્દી ખવાય પણ જાય ને. આપણે આપણા મહેમાનને આરામથી. હા. તો મેમ ઓવરઓલ કેવું લાગ્યું તમને? યુક્તિ મેમને તમે કેટલા માર્ક્સ આપશો? મને કેમ? અરે તમે એની સાથે હતા એટલે. પણ હજી આ બધાને સેન્ડવિચ ટેસ્ટ કરવાની બાકી છે. હા હા, એ વાત સાચી છે. તો તમને આટલું બધું ભાવ્યું છે બધું, તો પ્લીઝ પતાવી દો પ્લેટમાંથી, મસ્ત એન્જોય કરો. આ તો પતી જ જશે. બિલકુલ, કઢી ખીચડી પૂરી કરવી પડશે. પ્લીઝ એન્જોય. જો તમે પણ આવી જ રીતે આ પરિવારની જેમ ધ રસોઈ શોનો ભાગ બનવા માંગો છો ને આટલી જ મસ્તી કરવા માંગો છો, તો ખબર છે ને શું કરવાનું? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, ટીવી કરતા પહેલા ધ રસોઈ શોના કોઈ પણ એપિસોડ જોવા માંગતા હો તો તમે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.